हेलो गाइस अभी हमारा है ने जवानो टाइम न तो तारा यहाँ एना जो लगતું તો इधर छांटा भी आવીને ગયા થોડું વરસાદી આવીને ગયા હવે તો નીકળી જ જવું પડે નોકરી પર હેડો બીજો વિડીયો તેજીને બનાવીશું કેમ કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ને તો જતાં જતાં મને પલાળી નાખશે ફરી વખત નહીં દરરોજ પલ્લીને જઈએ સારું ના લાગે એટલે ચલો આજ સવારમાં માથું ધોવું છે ડેન્ડ્રફ નીકળ્યો નહીં નીકળ્યો ખબર નહીં પણ ધોઈ નાખીશું તો જઈએ પહેલાં નોકરી પર કેમ કે વરસાદ આવીને ગયો છે હવે વાદળ બી ચડેલું છે કશું ઠેકાણું નહીં આપણે પહેલાં પહોંચી ગયા અરે દેવા ये गड़बड़ है बाबा। હેલો ગાઈસ ચલો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો મેં તો એવું વિચારતી હતી કે હેડે તાર વરસાદ નહીં પડે તો ત્યાં સુધી નીકળી જાઉં ફટાફટ પણ ઠેકાણા નહીં અહીંયા તો કશું ના એ જો આંખો પલકાવો ને ત્યાં સુધી તો વરસાદ આવીને જતો રહ્યો તો છાંટા બાટા પડે થોડા ત્યાં સુધી પહોંચી જાઉં તો મારે ઉતાવળે જવાનું થાય ને છાંટા ઉડાડશે બરાબર જો કે કવર તો મેં મારા બેગનું મંગાવી લીધું છે તો પણ આપણે ચાલે ચલા ચલો જઈએ નોકરીએ મળીએ શા કરતા બરાબરનો વરસાદ ચડ્યો છે ગમે તારે પાડતો ફાઇનલી એટલી ફાસ્ટ આવી તો વરસાદ તો વચ્ચે ચાલુ જ છે પડે છે પણ પલ્લી નહીં હું હવામાં પહોંચી જવાય ફાઇનલી અહીં રસ્તા અડધાઈ નાખે 10-12 પગલાં છે થાકી ગઈ પણ 10 minutes later. હેલો ગાઈસ ફાઇનલી જસ્ટ આવીને બેઠી છું હજી વિડીયો ચાલુ કર્યો એવું વિચાર્યું કે કહી દઉં કે બહુ વરસાદ ચડ્યો છે ખરો પડશે ક્યારે ખબર નહીં જોકે આપણે તો આવી ગયા છે હવે આપણે અહીંથી જવાનું છે 5 વાગે આજે છે રવિવારે 5 વાગે ઘરે જવાનું એટલે આપણે વરસાદથી કંઈ લેવા દેવા નહીં છૂટતી વખતે વરસાદ પડે અહીંથી નીકળતી વખતે તો સમજ્યા કે ભાઈ ચાલો વરસાદ નડે છે બાકી આપણને વરસાદ નહીં નડે વરસાદ જોઈએ છે જેને જોઈએ છે અને જોઈએ છે વરસાદ આપણે કશું નહીં એટલે મતલબ આવવો જોઈએ યાર ઘરે ખેતી કરે એમાં જોઈએ ને વરસાદ એમાં જોઈએ ડાંગર રોપવાની ને બધું હોય ને એમાં જોઈએ વરસાદ અત્યારે આપણે કશી જરૂર ના હોય એમ તો આવતા પલ્લી ગઈ ગરમીથી હું વરસાદથી તો નહીં પલ્લી વરસાદ છાંટા ચાલુ થયા થોડા બંધ થઈ ગયા એટલે એવું કહેતું હતું તું પહોંચી જા પછી મેં ચાલુ થયું એવું એટલે મેં પહોંચી ગઈ છું હવે ચાલુ થશે વરસાદ 9 વાગ્યા પછી વરસાદ પડશે ગાઈસ એમાં કહેવાનું એમ થાય છે કે છે ને અમારે ત્યાં કોઈ જ ટેકનિશિયન નથી તો અત્યારે કામકાજ કશું ચાલવાનું નહીં એવું છે તો સરનો ફોન આવે છે તો સરે એવું કીધું છે કે હવે જાઓ તમે લોકો ઘરે બધાએ પંચિંગ કાલે તો બંધ કરી દો તમે તો હજી 10 વાગ્યા છે ને અમે લોકો અત્યારથી ઘરે જતા રહીએ છીએ કેમ કે અમારે કશું કામ ધંધો રહ્યો નથી એટલે હવે જઈએ છીએ અમે લોકો ઘરે ચાલો સરે કીધું એટલે જઈએ છો એમને એમ નહીં જતા ને તો અમને અહીંથી બેડા ફાડી નાખે અમારા કે જે કોને પૂછીને જાવ જો કે જઈએ તો કશું ને અહીંયા રજા મુકાઈ જાય બીજું કશું નહીં જવાનું તો છે પણ અહીંયા કઈ વરસાદ ચાલુ થઈ ગયો अरे साला इतना अलगे फ्रॉड चल रहा है। હેલો ગાઈસ બધાને હેલો ગાઈસ કર્યા વગર જે કામ કરવાનું છે કરો કશું કામ નહીં કરવાનું જો કે અત્યારે મેં આવી ગઈ છું ઘરે આવીને મેં પફ લઈને આવી હતી પફ ખાધો પણ પફમાં મજા ના આવી તો ચા તો બનાવી હતી જ એટલે ચા પી લીધી ચા અને પફ ખાધું છે હવે પેટ આપણું થોડું ઘણું ફૂલ છે એવું છે અને કહેવા જેવી વાત એ છે કે બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આજે વરસાદ જ થઈ રહ્યો છે અમારી નોકરી પર સવાર ઉઠીને ગયેલા ને ત્યાં આગળથી અવસર એવું કહે છે કે કોઈ ટેકનિશિયન નહીં તો હવે આમાં પાડી દીધી રજા તો રજા એટલે સરે કીધું કે જાવ ઘરે કે કોઈ છે અને તો પછી આપણે ખોટા એમ રવિવારના ડબલ ભરવાના ડબલ હાલવાના એવું થાય ને કંઈ કામ ના આવે તો પછી મોકલી દીધા એવું પહેલાં એવું ખબર હોત ને કે આવું કશું છે તો મેં રવિવારે કંઈક રજા પાડી દીધી એવું વિચારતી પણ હવે પછી રવિવારનો પ્લાન કેન્સલ છે આપણો તો અત્યારે આવી ગયા છે ઘરે મેડમે જ સરને કીધું સર કોઈ ટેકનિશિયન નહીં એટલે સરનો ફોન આવ્યો મેડમ કે કોઈ ટેકનિશિયન નથી કશું નથી તો શું કરવાનું એવું તો સર કહે છે કે ફરી પાછું બધા બીજા એક એડવાઇઝર છે એમની સાથે વાત કરીને પછી કીધું કે સારું જાઓ વધો નહીં ઘરે તો પછી આયા ઘરે તો આજ કકરાટ છે આખો ગાધો આવડે સામેનામાંની બોલ કરે ધ્યાકણા તાણે મને તો ઘેર રહેવાનો કંટાળો આવે આ લોકોના લીધે તો આવી ગયા છે ઘરે હવે જમવાનું શું છે એ ખબર નહીં શું છે શું નહીં રજા યાર રવિવાર છે આજે રવિવારે રજા જ હોય બધામાં આવ્યું હોય એટલે પ્લાન કેન્સલ આપણે બધાને બેહતા ગયા હેલો ગાઈસ
ફાઇનલી કશે ફરવા જવાનો પ્લાનિંગ નહીં. મેં પહેલાંનો પ્લાનિંગ એવો કર્યો હતો કે મારી ફ્રેન્ડ છે જેને મને મળવા જવાનું હતું તો ત્યાં જવાયું નહોતું, એટલે મેં કીધું અત્યારે જઈએ, આજે 10 વાગે આવી જઈશું તો મેં જઈતી આવું. તો એ મારી ફ્રેન્ડ એની સાસરીમાં છે તો પ્લાન કેન્સલ રાખ્યો છે. હેલો ગાઈસ, કહેવાનું એમ છે કે અત્યારે આજે ઘરે છું મેં, તો ઘરે છું તો મેં એવું વિચાર્યું કે હવે બેનપણી જો જઈએ તો ઇનોર્બિટ જઈએ છે એવું. તો બીજી એક બેને ફોન કર્યો તો હવે એક ના પાડે છે, બીજી 2 બેનપણીઓ આવે છે તો જઈએ છીએ અમે લોકો ઇનોર્બિટમાં જઈએ. એટલે બતાવું વિડીયોમાં શું ઇનોર્બિટમાં. ચાલો અભી જઈએ છીએ ઇનોર્બિટ, એટલે બતાવું તમને. હજી રસ્તામાં છું મેં, એ લોકો હજી આવે છે એવું કીધું. 5 મિનિટ લાગશે એટલે તામથી રાહ જોઈએ. શાબાશ. શું કહે છે? मैं वो बोलती हूँ તું કશું કહેતી નથી? ना भाई લે બોલતી હતી ભાઈ, ના પાડે છે હવે. मैं कहीं ना होती बोलती हूँ કશું નથી કહેતી પક્કો. ગાઈસ ફાઇનલી ફરતા આ લોકો મોડા આવ્યા હો 2 જણા, એટલે બાકી મેં કાનની આવી ગઈ છું અહીંયા આગળ. એવું નતું, એમને કેન્સલ થયું ને એટલે અમને કીધું કે ચાલો જય એવું બધું નાખી દેવાનું, બધું કહી દે છે મારી યાર એવું હતું એમાં. એટલે અમે લોકો આજે આવ્યા છે ઇનોર્બિટમાં અમે લોકો ફરીએ હજી, ખાલી ખાવાના સેક્શનમાં જઈશું ફરી. એ ફાઇનલી કશું લેવાનું નહીં પણ હજી ફરીએ છે. અમારો ટાઈમ પાસ એટલે હા અમારો ટાઈમ પાસ એટલે ઇનોર્બિટ અમે લોકો આવ્યા છે ઇનોર્બિટમાં ફરવા જો. आमारी कैसे लेवाई ना हो आपड़ा इसके लिए हमें बहुत ज़्यादा पैसे चाहिए होंगे जो हमारे पास नहीं है इसलिए अभी हम लोग यहाँ पे सिर्फ घूम रहे हैं. हमने भरी भरीने पाछा जता रही છે. બહુ મોટી નોટ છે જે વપરાય એવી નહીં એવું છે. આ અહીંયા આગળ છે ને કામ ચાલુ છે એટલે આ બધું ઉપર ખુલ્લું છે, બાકી અહીંયા આગળ બહુ મસ્ત હોય છે. ડિઝાઇન કરેલી હતી જે અત્યારે નહીં. અહીંયા બધું લેવા બેવાનું થાય. આપણી જોડે એના માટે બહુ બધા પૈસા જોઈએ જે આપણી જોડે છે નહીં અત્યારે. આને કંઈક કેવું, આ તારી વાત કરું એ પાછળ જો હોય એને એવું કીધું કે કયા કપડાં જોવાના નહીં, કપડાં ખાલી અહીંયા આગળ જઈને એવું કીધું કે ટ્રાય કરવાના અને પહેરીને પછી મિલ જાય. જો બે ટ્રાય કરે ને એટલે મેં તમને કહું, ફોટા પાડશે ને એટલે મેં તમને બતાવું કે ખાલી છે ને ત્યાં જઈને ફોટા પાડવાના અને ફરી મિલ દેવાના પાછા કપડાં. અહીંયા આગળ છે ને પેન્ટાલૂન્સમાં ના જવાય, પણ અહીંયામાં ગયેલા પણ અમારા માપના કપડાં જ નહીં. એટલે હવે મેક્સમાં જઈશું. અહીંયા મેક્સમાં ये हमारे में अपना कपड़ा मड़ी जाए. हाँ उसके लिए है ना बहुत ज़्यादा पैसे चाहिए होंगे जो हमारे पास नहीं है. ये मैक्स में जाइए, मैक्स में जाइए. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. એટલે નહીં લેવાનું કોઈ નહીં. જો આયા છે અમે લોકો અહીંયા કપડાં લેવાના. હવે અહીંયા જોઈએ શું ટ્રાય કરવાનું. તો ટી શર્ટ મસ્ત ઓલા પેલા ડીમાર્ટ ને એની ટી શર્ટ કરતાં અહીંયા આગળ ટી શર્ટ છે ને બહુ જ મસ્ત હોય છે, બહુ જ મસ્ત. એટલે કહું જોઈશું એ દે કાપડ સરસ હોય તને ને તમને બધાને હાઈડ કરી દઈશ, તમને કોઈ ટેન્શન ના લે. બરાબર છે. ઇધરથી લઈ જતા સબ હવે બેગો હાલે છે અહીંયા જે અમારા કામની નહીં. બરાબર આયા છે ખાલી ફરીએ જ અહીંયા આગળ છે. ये सब लेना हो तो आप यहाँ पे मैक्स में आ सकते हैं. टी शर्ट बस कोई कैसे लटकावવાની જગ્યા ના મળે ને તો કોઈ કઈ લટકાવ્યું છે બધા. એ ટી શર્ટની ઉપર અહીંયા આગળ લટકાવ્યું, બીજી કઈ જગ્યા ના મળે ને પેલા કોણ આવેલા બચારી ટી શર્ટને ખેંચી નાખી. લો મેં હરખું કરતો મેં ટી શર્ટને ખેંચી નાખી, હવે મેં હરખી કરીને મળે. कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આવું કરે લોકો જોયું અહીંયા આગળ ફરવા આવે એ મતલબ મોટા લોકો આવે ને અહીંયા આગળ તોય આવું ને આવું કામ કરે છે. એવું બધું લેવાનું ખાલી જોવાનું હોય, અહીંયા લેવાનું કશું ના આવે. કેમ કે અહીંયા મોટા લોકો આવે, આપણે લોકો હે મોટા હી નાના હી એવું. तू पनौती मत मार रे. પહેલી વાર મને મારા માપનું કંઈ મળે છે. એમ 28ની કમરના પેન્ટ મળતા હોય છે. અહીંયા 28નું જ છે આ, પણ મેં આજે અહીંયા આગળ જોઈને 26નું બી છે. સરસ છે, મને ગમ્યું કે મારા માપના કપડાં મને મળે. આ બહુ મોટું છે પણ 28નું મેં જોયું, 26નું મેં જોયું. 26નું સરસ છે પણ જીન્સો સરસ છે.
હવે મારે છે ને ઘરે જઈને મારા બેનને ના ઘરે જઈને કહેવાની જરૂર નહીં, કેમ કે બ્લોગમાં કહીશ ને તો એ લોકો જાતે જ નહીં કરે. બહુ મસ્ત છે 26નું પેન્ટ, ઓલો વાળો પેન્ટ મસ્ત છે. 28નું છે, 26નું છે. દે તમે લોકો ટ્રાય કરો, જાઓ. આપણે તો કપડાં વડા ના બની, આપણે પહેરેલા કપડાં ના પહેરીએ. 34, 30, 32, 28, 30, 32 जो 26 नो आ रहा है. 26 दिखाती हूँ मैं, अभी दिखाती हूँ. आ रही हूँ. આ 26 નું જુઓ, આ 26 નું है જે મને આવી રહે, પણ लेंथ लांबी है जिसका प्लान कैंसिल कर दिए. પ્લાન કેન્સલ કરી દઈએ ભાઈ આપણે. એટલો લાંબો પહેરી જો ચાલો હેડો તો તમારે એ લોકો આ લોકો કપડાં ટ્રાય કરે, આપણે ના કરીએ. પછી આ લોકો બધા કપડાં ટ્રાય કરીને જ બેલ્યા હોય, એટલે બધા કપડાં ટ્રાય કરે ને આપણે નહીં કરવાના. આપણે જેમ લઈને ઘેર જવાના, ધોવાના, પછી મૂકવાના. जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. डू यू लाइक दिस कलर? आई डोंट लाइक दिस कलर. મેં અંદર ચપ્પલ પહેરીને આવી જાઉં ને, એ આ વરસાદમાં ગંદા થઈ ગયા. બાકી મેં કમ્પ્લીટ પહેરી. મારા ઘરેથી એવું કીધું કે કપડાં ચેન્જ કર, તો મેં ના કર્યા. આ ચેન્જ કરીને આવી, કપડાં ચેન્જ કરીને. જો 26નું જ છે, 26નું પેન્ટ સારું કહેવાય, મને બી મળી રહ્યા છે. જો કપડાં ચેન્જ કરીને આવીએ, બસ ખાલી ફોટા પાડશે હવે. આણે ટી શર્ટ લીધી જોઈ છે, હા ખાલી અહીંયા આગળ જીન્સ, આ જીન્સ છે, આ ટી શર્ટ આવી ગઈ. તો અહીંયા આગળ આવજો એકવાર, મસ્ત મજા આવે એવું છે. મેક્સ કરીને છે કે અહીંયા પેન્ટાલુન્સ છે ને એની બાજુમાં જ છે. એ બધા કપડાં છે. કિડ્સ મોટા નાના મોટા જાડા પાતળા બધાના મળે મજા. જો કે મને જીન્સ ગમે, જીન્સ સરસ છે. 26ની કમરના બી જીન્સ. क्या गुंडा बनेगा रे तू? જીન્સ લેવું હોય ને તો લઈ લેવું, એવું હું વિચારું છું. એટલે મેં જોયું અહીંયા આગળ, પણ હવે એ છે ને 699 માંગે, 699 જે અમુક આમ ભાવની બહાર જતું રહે, જે આપણે મંગળ બજારમાં ઓછામાં મળે. જો કે જે રાતો એક મોલ કહેવાય, એટલે મોલમાં એ રીતનું હોય. આપણે ઘરે બીજી જગ્યાએથી લઈએ તો ત્યાં આગળ એ રીતના કપડાં મળે એવું. એટલે ત્યાં મોલમાં આવ્યા હોય તો મોલને આ રીતે કપડાં લેવાના. પણ નહીં પસંદ આવ્યું મને. જીન્સ એટલું પસંદ આવ્યું જે 26ની કમરનું છે, મારા માપનું છે, એટલે મને ગમ્યું. પણ આપણે નહીં લેવું. જેવું મસ્ત છે જો, તે કેટલા મસ્ત મસ્ત છે. જો આ બી મસ્ત છે, આ બી મસ્ત છે. જો આ બી મસ્ત શું, આ બી મસ્ત છે. જો આ જો અહીંયા આણે લઈ લીધી, નોની હોય એમ આવી. આ બી મસ્ત છે, કેવું લાગે છે. ના 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 ને મસ્ત મસ્ત જો આ બે આગળ ભરવા જો એક આ જો બીસે આ બધું લેવાનું હોય. મને પેન્ટ नहीं આવતી तो बात अलग है. आने भी पेंट उतरी गाड़ी है जो, इसका भी पेंट उतर जा रहा है. बेचारा कपड़ा पहरा पर पेंट एन मापનું नहीं पहराવ્યું, ये पेंटे उतरी जतो है नहीं पहराવ્યું. देखा आपने लापरवाही का नतीजा है. અંદર નહીં બોલ, આવી ગયું મેં અંદર નથી બોલ. સારું સારું ચાલ આવી ગયા ફાઇનલી. જો રખડી રખડીને છેલ્લામાં તો ઇન્ટરબીટ ઉપર આવ્યા છે. હવે અહીંયા આગળ આવ્યા છે ખાવાનો સેક્શન, જેમાં આપણે ऊपर आइए એટલે આપણને भूख लागे. पर इधर हमने अभी तक कुछ खाया नहीं है. एक ही बार खाया था, KFC में खाया था. कि તારનું કશું ખાધું નહીં, પણ આજે જોઈએ આવો. હેલો ગાઈસ, છે ને આ બધું કામકાજ ચાલે એટલે આવજો બરાબર. બાકી અમારે ઇનોરબીટમાં જેટલી મજા આવે ને એટલે ક્યાંય ના આવે. હજી ગેમ ઝોન બાકી છે. અમે લોકો થાકી ગયા છે એટલે બધે ખાવા બેઠા હોય ને તો અહીંયા આગળ અમે લોકો આવીને બેઠા છે ખાલી બરાબર. ખાવા બાવાનું અમારા બી છે નહીં, કેમ કે ખાઈશું બહારથી ખાઈશું. અહીંયા આગળ ખાઈએ તો આપણે લૂંટાઈ જઈએ એવું છે બરાબર છે. એટલે અહીંયા આગળ છે ને ખાલી આપણે આવીને બેસવાનું છે. તો હજી ગેમ ઝોનમાં થોડીક વાર રહીને જઈએ, કેમ કે અત્યારે ચાલીને નીચે ચાલીને થાકી ગયા છે. હવે ટીનું જેવું, ટીનું કેવું થોડુંક ચાલીને પછી થાકી જાય 10 પગલાં, એવું અમે ચાલીને થાકી જઈએ છીએ. એટલે અત્યારે હજી અહીંયા બેઠા છે. થોડીક વાર રહીને પછી ગેમ ઝોનમાં જઈએ, પછી બતાવો તમને ગેમ ઝોનમાં બી. ચલો सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. ગાઈસ ફાઇનલી ટાઈમ ઝોનમાં જવાનો ટાઈમ આવી ગયો. મસ્ત એવો મજા આવશે અહીંયા. અહીંયા ગેમો રમવાની મજા આવે. જો કે અમે લોકો હમણાં નહીં ગયા, બાકી અમે લોકો ગેમ રમવા જતા હતા બહુ બધા. હમણાં આવી ગયા અમે લોકો. ભાઈ આવતા હતા ને ત્યારે મારા ભાઈ જોડે બહુ બતાવા તો ભીડ બહુ છે, કેમ કે સન્ડે છે ને
એટલે મારે નિકા હે ને અહીંયા આગળ બહુ બેસી હતી તે નહીં મજા આવતી. એ નાના છોકરા રમે મજા આવે. આ ખાઈ બી જાય હો આની અંદર. જો પેલા રમે છોકરા કેવા રમે એ જો. અહીંયા DIY છે, અહીંયા બધું જ મળે છે પણ ગજાબારની વસ્તુ છે. That's the point of game zone. યાર અહીંયા ગેમો રમવાની પછી અહીંયાથી છે ને આ ઉઠાવીને પછી અહીંયા નાખવાનું. આ બધામાં એવું જ હોય. જો એક આવી છે અહીંયા એવું હોય. અહીંયાથી કોઈ બી વસ્તુ આ પેલો આ છે ને એનાથી અહીંયા ઉઠાવવાનું. અહીંયા પહેલાં આપણે ટેપ કરીને ટિકિટ લેવાની. જો રેગ્યુલર ટિકિટ આટલી છે, અહીંયા લેવાની, અહીંયાથી પછી રમવાનું. ડે 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 ઢીંગ 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 એસે ખેલતે આપણે यहाँ નથી રમવાનું. એવું હોય આ બધામાં એવું જ હોય. આ બધામાં એવું હોય. એ બધો ગેમ ઝોન છે, બધા ગેમ ઝોન છે. અહીંયા બધા પૈસા બધું આ બધું મળે. અહીંયા આગળ ગેમ રમવી પડે એવી બધી તો આપણને બધું મળે. આખો બધો ગેમ ઝોન છે. મસ્ત મજા આવે એવું. રમવા માટે આવવું પડે અહીંયા આગળ બી આવું હોય. આ બધામાં અહીંયા આગળ ભરવાનું પછી અહીંયાથી કોઈ બી બોક્સ ઉઠાવીને આપણે અહીંયા નીચે પાડવાનું. જે આપણને અહીંયા આગળથી મળે કલેક્ટ કરવાનું. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? ફાઇનલી બધું ફરી લીધું છે. જઈ દેવું ફરવા જેવું લાગતું હતું તો બધે ફરી લીધું છે. હવે અમે લોકોએ વિચાર્યું કે અહીંથી જઈએ આપણે સીધા અહીંથી ઘરે. આ અમારો ઇનોર્બિટની એક્સપિરિયન્સ છે કે બહુ મજા આવે. ઇનોર્બિટમાં તમે ફરો એટલું ઓછું છે એવું છે અહીંયા. જેટલું ફરો ને એટલું મજા આવે. દેટ્સ ધ એક્સપિરિયન્સ ઇનોર્બિટ. જવાનું ઉપર થર્ડ ફ્લોર પર, સેકન્ડ ફ્લોર પર, થર્ડ ફ્લોર પર ખાવાનું જ મળે. બધી બીજું બધું વચ્ચેના ફ્લોર પર હોય તો અહીંયા ફરવાનું હોય. મજા આવે. અહીંયા કંઈક નવું જ આવે છે. બાઇક બધું આવી ગયું છે. હેલો ગાઈસ, ઇનોર્બિટનો આપણો બ્લોગ પતી ગયો. કેમ કે આપણે ઇનોર્બિટમાંથી હવે બહાર નીકળી ગયા. હવે જે બધું હતું એ બધું પૂરું થઈ ગયું છે. ફરી લીધું છે અને હવે જઈશું આપણે ઘરે કાં તો કંઈક ખાવા જઈશું. બસ ખાવું છે. હવે ભૂખાઈ લાગી છે. ખાઈએ તો કંઈક મસ્તી. A few moments later. હેલો ગાઈસ, ફાઇનલી ફરતા ઘરે આવી ગયું. કેળું બગડે એવું થયું. કાઢી નાખું પછી મસ્ત ડીમાર્ટ કે મસ્ત ઇનોર્બિટ ફરીને આવી. ફૂલ બ્લોગ જોજો. મસ્ત એવો બ્લોગ છે. ઇનોર્બિટ ફરીને આવી ગયા છે. મજા આવી ગઈ. એ મારા માપના પેન્ટ હતા ત્યાં આગળ હો, પણ મને એ ગમ્યું. પણ પેન્ટોનો ભાવ જોયો હોય તો 699, 799, 26ની કમર. મારી 26ની કમરના પેન્ટો સરસ હતા. ઈચ્છા થઈ જાય એવું લઈ લેવાની. પછી એવું થાય કે ના આપણે મંગળ બજાર જિંદાબાદ. મંગળ બજારમાં इससे भी सस्ता मिलता है बड़ो. એ મંગળ બજારથી લઈ લેવાય આપણે, એટલે અહીંયાથી નહીં લીધું. બાકી ડીમાર્ટમાં બી એવા જ મળે છે પણ ડીમાર્ટમાં નહીં લીધું હશે. ડીમાર્ટની ટી-શર્ટ લીધી હશે પણ ડીમાર્ટમાંથી પેન્ટ નથી લીધા એવું છે. તેનું મસ્ત હતા. હા, તેનું કપડાં મસ્ત હતા ત્યાં. બહુ જ મસ્ત. જવાય એકવાર. આંટો મારી આવજો, જઈ આવજો, ફરી આવજો, મજા આવશે. હેલો ગાઈસ, અમે છે ને મેં જે મંગાવ્યું હતું એ મારું પાર્સલ. બીજું પાર્સલ આવી ગયું છે. મારું બીજું પાર્સલ આવી ગયું છે. એમાં મેં મંગાવ્યો તો રેનકોટ મારો. હવે મારા માપનો રેનકોટ આવ્યો તો બરાબર ને. તો હું આટલી પાતળી રેનકોટ મોટો દઈને આવે તો કંઈથી મેર ખાય. પણ જોઈએ છે હવે રેનકોટ આવ્યો છે ખરો. इसके साथ ये कार्ड भी दिया गया है. कॉन्ग्रेचुलेशंस लकी कस्टमर, 5 स्टार रेटिंग नाउ. શું આ 50 રૂપિયા વેન સી યોર રેટિંગ. હરી એવું કંઈક આવ્યું ભાઈ. આ બધું અંદર બી છે પણ રેનકોટ આવી ગયો છે આપણો. મારો રેનકોટ આવી ગયો છે. પેલું જો આ ફોન રહેતો નહીં. हाँ आई गई जी. हाँ रेनकोट आई गई. इसके ऊपर पहन के दिखाओ. એલા મામા આપના છે. મારા
ગયો છે મારા માપનો. આ મોટું હે, આ મોટું છે. આની પર આમનું પહેરવાનું. આ उसको कैसे पहनते हैं बिड़ू? નીચેનું કમ્પ્લીટ આવી રહ્યું છે. હા યાર ચેન છે, ચેન છે. આજે મેં ત્યાંથી આવી ને તો મેં ઉપર ઓઢણી નાખતી હતી તો મને પેલા કહેતા હતા રેનકોટ લઈ લો મેડમ, રેનકોટ લઈ લો એવું કહેતા હતા. એટલે મેં કીધું આજે મેં રેનકોટ મંગાવ્યા છીએ. હું મારો રેનકોટ આવી પણ ગયો છે. હાથ નહીં મળતો બીજો. રેનકોટ આવી ગયો ફાઇનલી. થોડોક મોટો લાગે છે મને. મોટો છે ને આ ઉપરનું મોટું છે ને નીચેનું તો કમ્પ્લીટ જ છે. હા અહીંથી ફિટિંગ કરાવી દો થોડો. આવો જ ભાઈ પણ બેગ આવી જાય ને અંદર નહીં મારી. થોડોક મોટો રેનકોટ લાગે છે પણ ચાલી જશે. हाँ ऐसे करके ऐसे बंद कर देना. इसमें तो गजे दिए हैं, गजे तो फोन बन मिल दिया तो मैं पॉलिश नहीं जो हाथ થી કમ્પ્લીટ છે. અહીંયાથી થોડું ફિટિંગ કરવા જેવું લાગે તો કે મારે ફિટિંગમાં પહેરવાનું ના હોય. જો ટોપી બી છે, ટોપી પણ છે આની પણ ટોપી. હા इसे ऐसे, हाँ ऐसे ऐसे रेनकोट पहन के जाएंगे बड़ो. થઈ ગયો, आई गया रेनकोट भाई. चलो अनबॉक्सिंग. ए तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे. ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है. ગાઈસ 5 વાગ્યા છે અને ટીને બનાવ્યા હતા મસાલા ઓટ્સ જે એણે ખુદે ખાધા નહીં તો હવે મસાલા ઓટ્સ જે બાકી રહ્યા છે હવે મેં ખાઈશ કેમ કે મને તો મસાલા ઓટ્સ બહુ ગમે છે. જોકે હેલ્ધી બી કહેવાય એટલે મસાલા ઓટ્સ ખાવા જોઈએ એટલે હું તો ખાઈશ. મને તો બહુ ગમે છે. ચાલો ખાઈ લઈએ તા ગાઈસ. કશું ના થાય જો અત્યારે મસ્ત 6 વાગ્યા છે. 6 વાગીને અત્યારે ઈચ્છા કશી થઈ નહીં પણ ઘરેથી એવું કીધું છે કે આદુ લઈ આપો. આદુ મેં કાનનું કીધું. મેં કીધું કે શું લાવવાનું છે બધું જોડે લેતી આવું પણ મને એવું કીધું કે હવે બધું લઈને આવી ગયા ને તો ઘરે આવી ગયા પછી મને કહે છે કે આદુ બાકી છે તે લેતી તો તલ લેવા જોઈએ. शाबाश. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.